ફરી જીવી જાણ. ભાગ 24. બદલાવ. નંદિની નીચે આવતા જ દેવાંશ પોતાની જગ્યાએથી ઊભો થઈ અને નંદિની પાસે આવ્યો અને તેને ભેટી પડ્યો. આઈ એમ સોરી બચ્ચા, સો સોરી. હું તને જ મળવા આવ્યો હતો. દેવાંશ ભાવુક બનીને નંદિનીના વાળમાં હાથ ફેરવી રહ્યો હતો. ભાઈ, સોરી તો મારે બોલવું જોઈએ. મેં કંઈક વધારે જ રિએક્ટ કર્યું. નંદિની પસ્તાવા સાથે બોલી. મેં તને એટલું મિસ કરી કે હું તને અહીં મળવા આવ્યો નંદિની. ઇનફેક્ટ હું ઈચ્છતો હતો કે થોડા દિવસ તું ઘરે આવે. દેવાંશે કહ્યું ને પગથિયા ઉતરતો કાર્તિક ત્યાં જ અટકી ગયો અને નંદિની શું જવાબ વાળશે એ સાંભળવા સજ્જ બન્યો. નંદિનીએ થોડુંક વિચાર્યું અને પછી આસાનીથી બોલતી હોય તેમ બોલી દીધું. સારું, હું તમારી સાથે આવીશ. દેવાંશ, કાર્તિક અને સંગીતાબેન અવિશ્વસનીય રીતે નંદિનીને જોઈ રહ્યા. તારે કોલેજ જવું હોય તો ઇટ્સ ઓકે. દેવાંશ આગળ કંઈ બોલે તે પહેલા જ નંદિની બોલી ઉઠી. આપણે નીકળવું જ છે ને? હું બેગ પેક કરીને આવું છું. નંદિની પગથિયા ચડી ગઈ. કાર્તિક પાસેથી તેણીએ આ રીતે પસાર થઈ જાણે કાર્તિકને ઓળખતી જ ના હોય. કાર્તિકને ગુસ્સો આવી ગયો. સંગીતાબેને કાર્તિક સામે જોયું અને સમજી રહ્યા કે આ બધું શું થઈ રહ્યું છે. બેગ લઈને નંદિની બહાર આવી. પોતાના રૂમના દરવાજાને ટેકો લઈને ઊભેલો કાર્તિક બોલ્યો, મારાથી દૂર જાય છે તો જતી રહે, પણ તારા મનમાં રહેલી મારા માટેની ફિલિંગ્સથી કેટલી દૂર ભાગતી રહીશ. નંદિનીએ કાર્તિકની સામે જોયું ને પછી જાણે એ કંઈ સમજવા જ ન માંગતી હોય તેમ બોલી, તું જે કહે છે એ મારી સમજની બહારની વસ્તુ છે. કદાચ એટલા માટે કેમ કે એ પ્રેમ વિશે છે. કાર્તિક હુંકાર સાથે હસ્યો. તેના એ હાસ્યમાં ગુસ્સો હતો. બધા સંબંધથી અળગી રહી છે તું, પણ તારો તારી સાથેનો એ સંબંધ હશે કે તું એ સંબંધ મૂકીને એક પળ પણ નહીં જીવી શકે. આ કાર્તિક ત્રિપાઠીનું કહેણ છે, એ યાદ રાખજે, કાર્તિકે કહ્યું ને એ પગથિયા ઉતરી ગયો. જલ્દી પાછી આવજે, મને આદત થઈ ગઈ છે તારી, સંગીતાબેને નંદિનીને ભેટતા કહ્યું. નંદિનીએ હકારમાં માથું હલાવ્યું ને કારમાં બેસી ગઈ. કારની ઝડપ સાથે નંદિનીના વિચારોએ પણ તેજી પકડી. તેનું મન બસ કાર્તિકને જ પુકારવા લાગ્યું. તે વધારે ને વધારે અસ્વસ્થ બનતી ગઈ. હજી નારાજ છે મારાથી? દેવાંશે નંદિનીને બેચેન બનતી જોઈ પૂછ્યું. નંદિની પોતાની સીટ પર સ્વસ્થ બની સરખી બેસવા પ્રયત્ન સાથે બોલી, નહીં તો ભાઈ, મને તમારાથી કોઈ નારાજગી નથી. તારું ઉંમર પહેલા મેચ્યોર થવાનું મને હંમેશા ખટક્યું છે નંદિની. તારી પરિવાર પ્રત્યેની નારાજગી કે કડવાશ મને હંમેશા યોગ્ય લાગ્યા છે, કેમ કે હું જાણું છું કે જે પ્રેમની તું હકદાર હતી તે તને ક્યારેય મળ્યો જ નહીં. ને આ જાણતો હોવા છતાં આજે મેં તને દુઃખી કરી, પણ મેં જે પણ કંઈ કર્યું તે સાચું હતું. હું ફેમિલી બિઝનેસ નહીં સંભાળું તો તારે સંભાળવો પડશે, ને હું નથી ઈચ્છતો કે તું આ બધામાં પડી વધારે દુઃખી થાય. દેવાંશ પોતાનું મન ખોલી રહ્યો હતો. તમે કહો છો તે સાચું, પણ ભાઈ, સ્ટેટસ અને સ્ટાન્ડર્ડના આ ચક્કરમાં લગ્નને ના ઉમેરો. નંદિનીએ ચિંતા વ્યક્ત કરી. આપણા માટે લગ્ન પણ બિઝનેસનો જ એક ભાગ હોય છે, જે સ્ટેટસ જોઈને થાય છે, ને મારે એ પ્રમાણે ચાલવું પડશે. દેવાંશે સ્વીકાર ભાવથી કહ્યું. નહીં ભાઈ, તમે પ્રેમ અને પસંદગી પ્રમાણે લગ્ન કરો. હું તમારો સાથ આપીશ. તમે આમ અજાણી વ્યક્તિ સાથે જીવન વિતાવવા તૈયાર ન થઈ જાઓ. નંદિનીએ આ રીતે વાત કરતા જોઈ દેવાંશ આશ્ચર્ય પામી રહ્યો. મોમ કેટલી સાચી સાબિત થઈ. તું બદલાઈ ગઈ છે. તારા વિચારો હવે આ દુનિયા સાથે જોડાવા લાગ્યા છે. મને હવે તારી ઓછી ચિંતા રહેશે. દેવાંશ બોલી રહ્યો ને નંદિની ફરી વિચારોએ વળગી કે શું સાચે તે બદલાઈ ચૂકી છે? શું આ બદલાવ કાર્તિકના કારણે છે?